નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે મહાટક ભૂપેન્દ્ર ઝાલા આખરે પકડાતો કેમ નથી તેની. બીઝેડ કૌભાંડ કે જેની અંદર કેટલાય દિવસો વીત્યા તેમ છતાં પણ ભૂપેન્દ્રસિંહ કે જે પોલીસ પકડથી દૂર છે. બીઝેડ કૌભાંડમાં શિક્ષકો બાદ સેલિબ્રિટીઝ પણ બાકાત નથી રહ્યા. શુભમન ગિલ, મોહિત સહિત 5 ક્રિકેટર કે જે પણ આ જાળમાં ફસાઈ ચૂક્યા હોવાની જાણકારી સામે આવી છે. દેશના જાણીતા ક્રિકેટરો પણ એકના ડબલની મોહજાળમાં ફસાયા છે. સીઆઈડી ક્રાઇમે રોકાણકારોની યાદી આપી હતી, જેને તપાસતા આ ઘટસ્ફોટ થયું, જેમાં શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા જેવા 5 ક્રિકેટરોના નામ આ યાદીમાં મળતા તપાસ કરવામાં આવી છે, જેમાં 10 લાખથી લઈને 1 કરોડ રૂપિયાના રોકાણની તપાસ થઈ હોવાનું સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઇમે સોનુ સૂદનું નામ પણ તપાસ્યું. આ સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14,000 લોકો કે જે ભોગ બન્યા હોવાની વિગતો છે અને હવે આગામી સમયમાં પીડિતો સામે આવે તેવી પણ સંભાવના સામે આવી રહી છે. તો મહત્વની વાત એ છે કે ગુજરાતનું આ સૌથી મોટું કૌભાંડ 6,000 કરોડથી પણ વધારેનું મસ્ત મોટું કૌભાંડ. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ ભૂપેન્દ્રને પકડવામાં કેમ નથી આવી રહ્યો? આખરે તે છે ક્યાં, તે સૌથી મોટો સવાલ છે. સેલિબ્રિટીઝના પૈસા પણ તેની અંદર સમાવેશ થયા હોવાની વિગતો સામે છે. ક્રિકેટર્સ છે કે જે પણ એકા ડબલની મોહમાયામાં ફસાઈ ગયા અને તેમના પણ પૈસાની અંદર રોકાયેલા છે. શુભમન ગિલ, મોહિત સહિત 5 ક્રિકેટર કે જેઓ પણ આ એકા ડબલની જાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બીઝેડ કૌભાંડમાં સેલેબ્સ પણ જાણે બાકાત નથી રહ્યા તેવી વિગતો સામે આવી છે, કારણ કે આ વિગતો ત્યારે સામે આવી કે જ્યારે સીઆઈડી ક્રાઇમે રોકાણકારોની યાદી તપાસી, તેની અંદર આ મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા સહિત 5 ક્રિકેટરો એવા છે કે જેમના નામ આ યાદીમાં મળી આવ્યા છે કે જેમણે આ પોન્જી સ્કીમની અંદર ઇન્વેસ્ટ કર્યું હતું. 10 લાખથી લઈને 1 કરોડ રૂપિયાના રોકાણની તપાસ કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાના બીઝેડ ગ્રુપ પર કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. એક પછી એક એજન્ડો છે કે જે ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી અને આમ આદમી પાર્ટીના નેતા છે જયદીપસિંહ, જે પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા આપની પાસે આવું છું પ્રશાંતભાઈ. આજે મહાઠગ, મહાકૌભાંડી ક્યાં છે તે આજનો વિષય છે. કેમ તેને તે પોલીસ પકડતી દૂર છે, કેમ હજુ સુધી પકડાયો નથી? આપને શું લાગે છે જે વાતો સામે આવી હતી કે નેપાળ થઈ વાયા દુબઈ થઈને તે કેરેબિયન દેશ ભાગી ગયો છે, પછી પાછી વિગતો આવી કે તે ભારતમાં જ છે, શું લાગે છે આપને? માનસી, એક ફિક્સ ટેમ્પલેટ થઈ ગયું છે ઇન્ડિયામાં, ખાસ કરીને ગુજરાતમાં અને ઇન્ડિયામાં જ કહી શકાય. કોઈ પણ ઘટના ઘટવાની હોય એ માણસને મહિના અગાઉ જાણ થાય, ધીરે ધીરે એનું બધું વાવટો સંકેલી અને પોતે ક્યાંક ભાગી જાય અને જ્યારે ઘટના ઘટે પછી 1 અઠવાડિયું 10 દિવસ મીડિયામાં પુષ્કળ ચર્ચાઓ ચાલે કે આને પકડવાનો છે, પોલીસ કામ કરતી નથી, આમ છે તેમ છે. એ 10 દિવસ દરમિયાન રોજ નાની પ્રેસ નોટ બહાર આવે, નાની પ્રેસ કોન્ફરન્સ બહાર આવે. જે તે એરિયા, જે તે ઘટનાને લગતા પોલીસ અધિકારી, ડીસીપી હોય કે ડીએસપી હોય કે આઈજી હોય, એ સરસ મજાનું આવીને કે ભાઈ પોલીસ તપાસ ચાલુ છે અને અમે આમ કરશું. નેતાઓ બધા દૂર ભાગે મીડિયાના સંપેલાથી. આ એક બેઝિક, મને એવું લાગે છે, પ્રોટોટાઇપ એક ટેમ્પલેટ થઈ ગયું છે. અને પછી 15-20 દિવસે ખબર પડે કે આરોપી તો ભાગી ગયો છે, આઈધર એને ઇન્ડિયા છોડી દીધું છે ઓર કોઈના ઘરે જઈને વસ્યો છે. ક્રાઇમની ટીમે પછી વ્યવસ્થિત એને ક્યાંકથી ધરપકડ કરશે. એ ધરપકડમાં પછી એના સરસ મજાના ફોટા પાડ્યા હશે, એને ઉભો રાખ્યો હશે, હાથમાં બધા હથકડીઓ કે દોરડા બાંધ્યા હશે, પછી એને પોલીસ સ્ટેશનમાં ઉભો રાખીને ફોટા બધા બધે મીડિયામાં, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જશે અને કહેવામાં આવશે કે કામગીરી, સખતમાં સખત કામગીરી, ચમરબંધીને છોડવાનો નથી. આ બધું જ થઈ ગયું. હવે આનાથી વિશેષ કંઈ હોય તો આપણે, તમે મને લાગે છે આની પર કઈ ચર્ચા કરીએ, કારણ કે આની પહેલાની બહુ તાજેતરની ઘટના તો કે ભાઈ ખ્યાતિ, એની પહેલાની ઘટના તો ટીઆરપી કાંડ, એની પહેલાની ઘટના તો બોટ કાંડ, એની પહેલા પેપર ફોડવાના કાંડ. આ હું જે બોલ્યો એક સ્ટાન્ડર્ડ પેટર્ન કે જેની ઉપર આરોપી અથવા શંકા હોય એ ભાગતો ફરે, એને ક્યાંકથી પકડવામાં આવે. એટલે આ હું શું છટકબાજી કાયદાની જે છે એ એટલી બધી સરળ છે કે લોકો માટે હવે કૌભાંડને આ બધું કરવું ઈઝી છે. આમાં કોણ ક્યાં કેટલું સંડોવાયેલું છે, આ ઘટનાને હું છે ને પહેલા દિવસથી બહુ સ્પષ્ટ કહું છું કે આને કોઈ જ રાજકીય રીતે હું જોતો જ નથી. કારણ કે આ એકાતીન કૌભાંડીઓ, કરુ કંપની, ચીટિંગ, ફ્રોડ, હવે દરેકમાં પોલીસ કે નેતાઓ બધામાં સંડોવાયેલા જરૂરી એટલે હોય. એમના પૈસા વધારાના, કારણ કે બધાની પાસે 2 નંબરની આવકના પુષ્કળ પૈસા છે, બ્લેકના. એને વ્હાઇટ કરવા માટે
અથવા એને ક્યાંક રોકાણ કરવા માટે લોકો આવા ઠગોનો ઉપયોગ અને એટલે જ ઠગાતા હોય છે આ બધા. તો આ એક ચીલો છે બેઝિક. અત્યાર સુધી કોઈ ભાળ મળી નથી અને આ એમના જે સાગરીતો હતા એમને તમે બીજે જ દિવસે ધરપકડ કરી, રિમાન્ડ પણ લઈ લીધા, ધરપકડ થઈ ગઈ છે, એ લોકો કસ્ટડીમાં છે. તો એમની પાસેથી કોઈ માહિતી ના મળી શકે, આ વ્યક્તિ ક્યાં હશે એનો કોઈ ભાળ ન મળી શકે. સિંઘમનો એક ડાયલોગ હું દર વખતે બોલું છું કે અગર પોલીસ ઈચ્છે તો મંદિર સે જૂતા તક નહીં ચુરા सकते हैं लोग. એમ કોઈ કરવું હોય ને તો 48 થી 72 કલાકમાં ગમે ત્યાંથી ઉઠાઈને લઈ આવે. હવે આ પાર્ટી ક્યાં છે, કેવી રીતે પકડાઈ, એટલે ક્યાં ફરે છે, આટલું કેમનું કર્યું. અને આની પહેલા પણ આજે જયારે થયું સીઆઈડી ક્રાઇમે જે પહેલી વાર હું અપ્રિશિએટ કરું છું કે સીઆઈડી ક્રાઇમે એવો પત્ર બહાર પાડ્યો કે અમને નનામો પત્ર મળ્યો કે બીજર ગ્રુપમાં આવી કંઈક આશંકીય પ્રવૃત્તિ થઈ રહી છે અને એ લોકો ડાયરેક્ટ રેડ પાડી, કોઈને પૂછ્યા ગાછ્યા વગર, એટલે અંદરથી સિસ્ટમમાંથી પરમિશન લઈને રેડ પાડી. તો આ ક્યાંક ક્યાંક જાગતું, કારણ કે દરેક વખતે ઊંઘતું ઝડપાયું નથી હોતું, પણ આટલું જાગતું હતું કે આ લેટર મળ્યો ને એમણે એના આધારે, શંકાના આધારે જઈને તપાસ કરીને આ બધું બહાર આવ્યું છે, થેન્ક્સ ટુ ક્રાઇમ બ્રાન્ચ, સીઆઈડી ક્રાઇમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ. એટલે હવે શું, કારણ કે મેં શું કીધું, આની પહેલા શારદા ચીટ કૌભાંડ જયારે થયું હતું વેસ્ટ બંગાળમાં, તો સરકારે જવાબદારી લીધી કે ભાઈ બધાના પૈસા ગયા, આપણા જ પૈસા ગયા છે, આપણી રાજ્યની જનતાના ગયા છે, તો અમે કંઈક નાની મોટી મદદ કરશું. તો આનો સરવાળો મળે તો સરકારે કંઈક લોકોને શું સાંત્વના આપી. તંત્રનું કામ અહીંયા ચાલુ થાય છે કે તમે લોકોને, પણ અહીંયા તો પાર્ટીના નેતા સાથે ખેસ પહેરેલો ફોટો સામે આવતો હોય અને એ ખેસ પહેરેલા ફોટા સાથે જો બધા રોકાણ કરતા હોય, કારણ કે એ લોકો આશ્વસ્ત હોય છે કે આ તો પાર્ટીના નેતા છે, પાટીલ સાથે તેમનો ફોટો છે. હવે તે પક્ષમાંથી પણ કોઈ પણ નેતાની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે ન આવે. રોકાણકારોએ તો પૈસા રોકી દીધા, પેલો તો ફરાર છે, પરંતુ એની હાથ નીચે કામ કરતા એજન્ટો કે જેઓના રિમાન્ડ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, કદાચ તેમને પણ ખ્યાલ નહીં હોય એજન્ટોને કે આ જે ભૂપેન્દ્ર છે તે ક્યાં હશે. આપણી પાસે આવું છું જયદીપસિંહ, આવી જે સ્કીમો ચાલતી હોય છે ને તેમાં પણ ગુજરાતનું આ સૌથી મોટું પોન્જી સ્કીમનું કૌભાંડ, એક વિપક્ષ નેતા તરીકે આપે કઈ પ્રકારની કામગીરી કરી હશે? આ બધી જે સ્કીમો સામે આવે છે તેને લઈને આપનું શું કહેવું છે? માનસીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ગઢવી સાહેબ સાથે છે, એમનો પણ અમે સ્વાગત કરીએ છીએ ખાસ, અને ખાસ કરીને આપના જે પણ પ્રેક્ષકગણ છે એમને પણ આપના માધ્યમથી અમે વિપક્ષ તરીકે એક સ્પષ્ટ મેસેજ આપવા માંગીએ છીએ. અમે પહેલા જ દિવસથી અમારું સ્ટેટમેન્ટ સર્વે ગુજરાતીઓ, સર્વ ભારતીયો તરફ અમે આપી દીધેલું છે. આ એક બની બનાયેલી એક પ્રી પ્લાનિંગ આખી ગેમ છે. નંબર 1, આવું ત્યારે જ શક્ય છે. માનસીબેન, અવાજ આવે છે મારો? કારણ કે હું થોડુંક ઇન્ટરિયર છું અને આ ગાડીમાં જ છીએ એટલે કદાચ ડિસ્ટર્બન્સ આવતો હતો. નહીં, આપણે સ્પષ્ટ સાંભળી રહ્યા છીએ જયદીપસિંહ. બિલકુલ બિલકુલ, ધન્યવાદ ફરીથી. પહેલા જ દિવસથી આપને કહીએ છીએ માનસીબેન, જે દિવસથી સીઆઈડી ના દરોડા હિંમતનગર મુકામે પડે છે, ફર્સ્ટ દિવસની વાત કરું છું, પહેલા જ દિવસની વાત કરું છું, એ દિવસે ઓલરેડી ભૂપેન્દ્રસિંહ ઝાલા એમના ઘરે હતા. જે મુખ્ય એજન્ટ છે, જે મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલો છે, હિંમતનગરના કેટલાય ડોક્ટરો સાથે એને લેનદેન કરેલી છે, એ ભાઈ પણ ઘરે હતા. આખું જે આ પ્રોપોગેન્ડા છે, મારે તમે થોડા દૂરના ભૂતકાળમાં લઈ જવા છે કે ભૂતકાળની અંદર મેગીની ઉપર પ્રશ્નાચિહ્ન આવેલા. મેગી બ્રાન્ડ, આપણી જે નેસ્લે કંપની દ્વારા મેગીનું ઉત્પાદન થાય, મેગીની અંદર આર્સેનિક ઉપરાંત જે ઝેરી તત્વો મળ્યા અને એની અંદર જે નમૂનાની અંદર અથવા તો સેમ્પલ આ જે લેબોરેટરીની અંદર ફેલ ગયું, ત્યારે એ વખતે સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું કે ભાઈ મેગીની બ્રાન્ડ સાથે, એડવર્ટાઇઝ સાથે જે જોડાયેલા માણસો છે એમાં સેલિબ્રિટી, એમાં બિગ બી જેવી અથવા તો અમિતાભ બચ્ચન જેવી કોઈ સેલિબ્રિટી હોઈ ન શકે. અને ત્યારે ગુજરાતી મીડિયા હોય કે નેશનલ કક્ષાના હિન્દી ન્યૂઝ કે ઇંગ્લિશ ન્યૂઝ, તમામ ન્યૂઝ ચેનલોએ પ્રશ્નો ઉભા કરેલા અમિતાભ બચ્ચન સાથે આ પ્રસ્તાવના. અહીંયા વાત છે, આપે ઓરો સરસ ગઢવી સાહેબને પણ વાત કરી કે જ્યારે એ સરકારના ફ્રન્ટ રોના નેતાશ્રીઓ કે જેની અંદર 6,500 કરોડના ગુજરાતીઓનો વહીવટ થાય છે, કેબિનેટની અંદર એવા મોટા જે નિર્ણયો છે એમના હાથ વગે હોય ત્યારે એમનો મત લેવામાં આવે છે. એવા નેતાશ્રીઓ હોય, પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી હોય, બીજેપીની હું વાત કરું છું, ત્યારે એ જ લોકો કહેતા હોય કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા સ્વપ્નદ્રષ્ટા છે, ભાજપ સાથે સમર્થિતની અંદર રાજ્ય ધારાસભ્ય જોડાયેલા છે કે એમને વાહવાહી કરતા હોય કે ભાઈ 1 ના 2 કરવાની આવડત ભાઈ ભૂપેન્દ્ર ઝાલાની અંદર ખૂબ છે, 2 ના 4 કરતા સારા આવડે છે.
તો જે તે વખતે બેન દેવાંશીબેન જોશી જયારે આ સવાલ કર્યો કે લોભિયા હોય તો દૂતારા ભૂખે ન મરે, હું આપના માધ્યમથી બેનસીને પણ મેસેજ પહોંચાડવા માંગુ છું કે બેન, જ્યારે સરકારમાં બેઠેલા સત્તાધીશો અથવા તો જેને કહેવાય મંત્રીશ્રીઓ જ્યારે આ તામઝામના વખાણ કરતા હોય, એનું માર્કેટિંગ કરતા હોય, તો ગુજરાતની અથવા તો આમ વ્યક્તિઓ શા માટે એમને રોકાણ માટે ના જાય? આ એક સ્કેમની અંદર માત્ર બીજેપી છે અને આ સ્કેમની વાત નથી કરતો. જ્યારે દૂરસંચાર માધ્યમો જ્યારે પ્રજાનો અવાજ આપને પણ બનવાની કોશિશ કરી, ત્યારે કોઈ પણ સ્કેમ હોય, ચાહે હરણી બોટકાંડની વાત કરીએ, તક્ષશિલા કાંડની વાત કરીએ, રાજકોટ ગેમ ઝોનની વાત કરીએ, મોરબી પુલ દુર્ઘટનાની વાત કરીએ, લઠ્ઠા કાંડની વાત કરીએ, કાલ સવારે ખ્યાતિ જે કૌભાંડ બન્યું છે, આખું જે સ્કેમ મોટો, એની અંદર છેલ્લે તમે અંદર જશો એટલે છેલ્લે તમને કેસરિયા જોવા મળશે. મસ્ત મજાના, જેને કહેવાય કે અત્યારે આધુનિક યુગની અંદર આ લોકોએ કેસરિયો આને કયો છે. બાકી હું પણ હિન્દુત્વને એટલો બધો પ્રબળ માનું છું, પોતે રાજપૂત સમાજમાંથી બિલોંગ કરું છું, આમ આદમી પાર્ટીનું જાડું પકડ્યું છે, પણ ગૌરવથી કહીએ છીએ કે હિન્દુ છીએ, ક્ષત્રિય છીએ, પણ અમે એ ભગવાને માનવા વાળા છીએ કે ભગવાન પરમાત્મા એ રામચંદ્રજી જ્યારે અયોધ્યા છોડી અને વનવાસ તરફ ગયા, જંગલ તરફ ગયા, ત્યારે એ ભગવાને ધારણ કર્યા, નહીં કે બહુરૂપી બની સાધુ વેશે, જેને કહેવાય કે ભગવા ધારણ કરી માં સીતાનું જેને હરણ કર્યું, એવા રાવણને જે ભગવા ધારણ કર્યા, જેને કહેવાય કે પબ્લિકને છેતરવા માટે, એ ભગવાન હું સદંતર જેને કહેવાય વખોડી કાઢું છું. આ સ્કેમની અંદર એકથી માંડીને વાત કરું, છેલ્લા 5 વર્ષની અંદર તમે જોશો તો આવી છેતરપિંડીની ગુજરાતની અંદર 10,000 થી વધુ ઘટનાઓ ઘટી છે અને એના કંઈક ને કંઈક તાર તમે જોડશો. તમારા માધ્યમો પણ કહી ચુક્યા છે, ગુજરાતની વિવિધ ન્યૂઝ ચેનલોએ પણ બતાવેલું છે કે છેલ્લે જયારે આવે છે ત્યારે બીજેપી સાથે કનેક્ટેડ થાય છે. હવે ગુજરાતની પ્રજાએ નક્કી કરવાનું છે કે ખરેખર આ સ્કેમની અંદર મોટી ભાગીદારી કોની છે. ઓકે કાંસીબેન. જી પ્રશાંતભાઈ, સૌથી મોટો સવાલ એ કે આ જે મહાઠગ છે તે ક્યાં છે, તેને લઈને સૌથી મોટો પ્રશ્ન. બીજી વાત એવું થાય કે જ્યારે કોઈ પણ આવી ઘટના બને છે ત્યાર પછી એ ઘટનાને સંલગ્ન બીજી બધી ઘટનાઓને તપાસવામાં આવતી હોય, જેમ કે આ પોન્જી સ્કીમની વાત આવી, સુરેન્દ્રનગરની અંદર પણ એક આવી સ્કીમ ચાલતી હતી, એમાં પણ 1.25 કરોડથી વધારેના ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણકારો છે. હવે મહિલાઓને 1,000 રૂપિયાની સ્કીમ આપી હતી, એ કૌભાંડ સામે આવ્યું. આ તરફ વધુ એક શિક્ષકો અને શિક્ષિકા હતા કે જે પણ આવી જ રીતે કૌભાંડ ચલાવતા હતા, એકા ડબલ કરીને, તે કૌભાંડ સામે આવ્યું. આપણે જોયું હશે ટીઆરપી ગેમ ઝોન થયું, ત્યાર પછી ફાયર વિભાગની ટીમ જાગી, પછી કામગીરી કરવામાં આવી. તો આવી ઘટનાઓની શું રાહ જોવામાં આવતી હોય છે કે કંઈક થાય પછી અમે જાગીએ? એટલે દર વખતે આપણે આ જ રીતે ઘટના ઘટે પછી એટલા પૂરતું પછી બધો ફોર્સ ત્યાં લગાડી દઈએ છીએ. પછી નવી ઘટના થાય એટલે નવું ડોમેન, જેમ કે પહેલા ફાયર હતું, પછી કોઈ ઇલેક્ટ્રિસિટીની હોય, પછી ત્રીજું. દર વખતે એનો મતલબ એ છે કે તમે જે તંત્રમાં કામ કરો છો, જે વિભાગમાં, એ વિભાગને 100% જસ્ટિફાઈ કરતા નથી. આજે ફાયરની વાત હોય તો ફાયરનું કામ છે કે ફાયરની એનઓસી અને ફાયરના લગાડેલા ઇક્વિપમેન્ટ દરેક જગ્યાએ પ્રોપર ચાલે છે કે નહીં, એનું રેગ્યુલર ઇન્સ્પેક્શન કરતું રહેવું અને એનો રિપોર્ટ સબમિટ કરતો રહેવો. જ્યારે ક્યારે આવું થાય ત્યારે ખબર પડે કે ફાયરના સાધનો ના ચાલ્યા, જ્યાં લગાડી હતી એ સિસ્ટમ ના ચાલી, એની એનઓસી જ નહોતી, એને એનઓસી આપવાની નોટિસ આપી હતી, તેમ છતાં કંઈ એક્શન નથી લેવાયા. એટલે આ આપણું છે ને ગાડરિયા પ્રવાહ જેવું છે. તંત્ર આ રીતે, એનું કારણ છે કે રૂટીનમાં આ બધું કરવા માટે તંત્ર પાસે અને સરકાર પાસે ટાઈમ નથી. રૂટીનમાં પોલીસ વધારે પડતું બંદોબસ્તમાં, ઇવન ફાયર બ્રિગેડ પણ વધારે પડતો બંદોબસ્તમાં લાગેલો હોય છે. ભાજપના અને સરકારના કે બીજા મોટા ફંક્શનોમાં ક્યાંક ને ક્યાંક ટોળા ભેગા કરીને ઓડિયન્સ લાવવાની એક મોટી જવાબદારી હોય છે. શિક્ષકોની વાત હોય, તલાટીઓની વાત હોય, એટલે આપણે કઈ તલાટી ઓફિસમાં હાજર હોતા નથી, કલેક્ટર ઓફિસમાં જઈએ તો કેબિનો ખાલી હોય છે, કારણ કે એ લોકો સરકારની ક્યાંક ને ક્યાંક આ ટોળાશાહીનો એક બહુ મોટો ભાગ છે. એટલે એમને એક જવાબદારી અલગ હોય છે. એના માટે ક્યાંક આ બધું જ કામ ખોરંભે ચડ્યું છે. આજે તમને અત્યારે કામ એક્ઝામ્પલ આપું, તમારું કામ છે એન્કરિંગ કરવું, પણ અમે આવીએ ત્યારે તમે એન્કરિંગ જ ના કરતા, તમે કંઈક બીજું જ કરતા, કારણ કે તમે બીજી જવાબદારી ઉપરથી મેનેજમેન્ટે આપી દીધી હોય. એમ એના જેવું છે કે તમે જ્યાં બેઠા છો એને જસ્ટિફાઈ કરતા નથી. દરેક વ્યક્તિ આજે પોલીસમાં ભરતી થાય ને ત્યારે એક પ્રતિજ્ઞા લે છે, જે આપણે પિક્ચરોમાં સાંભળી, આપણી હકીકતમાં મેં જોઈ નથી. તો એ જે પ્રતિજ્ઞા લે છે કે હું આનું પાલન કરીશ, આમ કરીશ, તો ખરેખર તમે શું એક કરી રહ્યા છો? ખરેખર તમને આપવામાં આવેલી જવાબદારીઓને પાક્કા પાયે નિભાઈ રહ્યા છો? એ જે દિવસે સમજમાં આવશે અને પ્રોએક્ટિવલી, બીજું પ્રોએક્ટિવલી આપણે કોઈ કામ કરતા નથી, સિવાય કે ચૂંટણી. એક જ ચૂંટણી, વોટ બેંક, એ એક જ એવી વસ્તુ છે જેમાં આ પાર્ટીઓ, પોલિટિકલ પાર્ટીઓ પ્રોએક્ટિવલી કામ કરે છે.
બાકી ક્યાંય પ્રોએક્ટિવલી તંત્રની કક્ષાએ કામ કરતું નથી. ઘટના ઘટે પછી સફાળું જાગવાનું, ઊંઘમાંથી જાગવાનું અને પછી એની પાછળ પડી જવાનું. આજે પેલા ટ્યુશન પણ ક્લાસીસ પ્રશાંતભાઈ, હતા. 5 વર્ષથી જે કંપની ચાલતી હોય ત્યાર પછી આટલું એક પત્ર મળે છે અને પછી ખબર પડે છે કે આટલું મોટું કૌભાંડ થઈ ગયું, ત્યાં સુધી 5 વર્ષ સુધી આંખો નથી ખુલતી, એ સવાલ થાય છે. તમે સમજો માનસી, આમાં હું વાંક ખરેખર આરબીઆઈ કે બેન્કિંગ સેક્ટરનો થોડોક એટલા માટે કાઢીશ કે તમે બેન્કિંગ સિવાય કોઈ પણ વ્યક્તિ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં સીધો જ જનતા સાથે સંકળાઈ શકે નહીં. હું તમને કેવી રીતે 100 રૂપિયા આપો, હું તમને રિટર્ન 150 રૂપિયા આપીશ? કયા આધારે? કારણ કે હું જે તમને 50 રૂપિયા વધારે આપું છું તો એનો મતલબ હું 100 રૂપિયા કમાઉં છું. તો 100 રૂપિયા ઉપર 100 રૂપિયા હું ક્યાંથી કમાઉં છું? બેન્કિંગના બેઝિક ટર્મ સિવાય એફડી 7% આપે છે, મ્યુચ્યુઅલ ફંડ પણ રિસ્ક ટેક કરીને 15% આપે છે, અને ઇન્સ્યોરન્સ કંપનીઓ ચોખ્ખું લખે છે ફૂદડી મારીને ટર્મ્સ એન્ડ કન્ડિશન. તો આ જ્યારે કોઈ પણ ફાઇનાન્શિયલ સર્વિસીસ વાળા એમની કંપની ખોલે તો એ કંપનીનું રજીસ્ટ્રેશન કયા ઓબ્જેક્ટિવ હેઠળ થયું છે, રજીસ્ટ્રેશન થયા પછી એની કંપની જે ચાલતી એનું ઓડિટ થયું હોય તો ઓડિટમાં પણ 5 સવાલો પૂછવામાં આવે ઇન્કમ ટેક્સ તરફથી કે ભાઈ આ તમે આટલું બધું ટર્નઓવર ને એમએલએમ નું ઊભું કેવી રીતે કર્યું? એટલે આ જે કાયદાની છટકબારી કે તમે નામ આપીને એની અંદર ગમે તે કરી શકો ધંધો, એ ગમે તે કરતો હોય કોઈ વ્યક્તિ, ત્યારે એને 5 સવાલ કોઈએ નથી પૂછ્યા. ન બેંકોએ, ન આરબીઆઈએ, ન ફાઇનાન્શિયલ સર્વિસ વાળાએ, ન ઓડિટ વાળાએ. દર વર્ષે ઓડિટ થતું હોય, 6500 કરોડ રૂપિયા ભેગા કર્યા છે તો એનું ઓડિટ કંઈક તો થયું હશે ને. એટલે આ ત્યાંથી શરૂ થાય છે. અને ઓડિટમાં પણ છટકબારીઓ હોય કે ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ બધા ખર્ચા એવા બતાવી દીધા હોય. સો ત્યાંથી બેઝિક ક્વેશ્ચન ઉભો થાય છે કે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવી નથી. એનો મતલબ સિસ્ટમે જવાબદારી નિભાવી નથી. એનો મતલબ સિસ્ટમમાં એટલી હદે ઘૂસી ગયો છે કે કોઈને કોઈની પડે શું, જેનું જે થવું હોય ત્યાં મારું કામ અત્યારે ટીક મારીને સહી કરીને આપી દેવાનું છે, એ મેં કરી દીધું. આ રીતે આખી તકલીફ ભોગવે છે. એમાં પણ ઓડિટ કરનારાને જ્યારે પકડવામાં આવે છે, તેમની પૂછપરછ થાય છે તો કહેવામાં આવે છે કે સામાન્ય લોકોની જેમ હું પણ તેમનો કાર્યભાર સંભાળતો હતો, પરંતુ અમને પણ ખ્યાલ ન હતો અને કામ આગળ વધતું હતું. આ વાતનો જવાબ મળે છે. કેટલો યોગ્ય છે એ તો હવે પોલીસને જ વધારે ખબર પડશે. જયદીપસિંહ, આપની પાસે આવું છું. ક્રિકેટર સહિત સેલિબ્રિટીઝના નામ પણ સામે આવી રહ્યા છે. જ્યારે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી, એક પછી એક આટલા મોટા નેતાઓ, આટલા મોટા જેટલા પણ સ્ટાર્સ છે એ પણ આની અંદર ઇન્વેસ્ટ કરતા હોય તો આ કૌભાંડ કેટલું મોટું હોઈ શકે છે? જ્યારે બિટકોઈનનો પ્રશ્ન જ્યારે આપના માધ્યમથી દુનિયા સમક્ષ આવેલો અને એ વખતે ચાલુ સરકારના કેબિનેટ મંત્રી શ્રી કૃષિ મંત્રી રાઘવજી પટેલ સુધીના નામ જે તે સમયે ખુલેલા છે. માનસીબેન, આખી મેં તમને કહ્યું કે જ્યારે સરકારના વિશ્વાસુ માણસો જ એજન્ટ તરીકે કામ કરતા હોય, તમારા માધ્યમથી અમે જાણ્યું છે કે ઘણા બધા જેને કહેવાય કે નાના નાના માણસોને અત્યારે તપાસ અર્થે 7-8 માણસો જે પ્રમાણે જાણ્યું છે, નાના નાના માણસો કે જે અરવલ્લી જિલ્લાનો છેવાડાનો તાલુકો છે, માલપુર તાલુકોનો, ત્યાંથી એક ઓફિસની અંદર જે કામ કરતો હતો, માત્ર 10-12 હજાર પગારનો એનો હશે, અને એવા વર્કરને ઉઠાવી એની તપાસ ચાલુ છે. હું આપના માધ્યમથી આ સંદેશો કદાચ એ સીઆઈડી સુધી પહોંચતો હોય તો એમને પણ તુરંત પ્રશ્ન જરૂરથી પૂછીશ, કારણ કે વિપક્ષની અંદર બેઠેલા છીએ, કે જ્યારે તમે 7-8 ઓફિસની અંદર રેડ કરો છો, નનામી અરજી છે, કોઈ હજી તો સ્પષ્ટતા થઈ નથી, આજ દિન સુધી પણ થઈ નથી કે અરજી કોને કરી છે. અરજી કરતા એ અરજી કરી, તપાસો ચાલુ થઈ અને કોઈ જગ્યાએ એઝ રૂટીન કામ થતું હતું, ત્યારે પહેલા જ દિવસે 6000 કરોડનું કૌભાંડનું નામ આવ્યું કે ભાઈ 6000 કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે. તો એ પણ જાણવું જરૂરી છે કે પહેલા જ દિવસે તમે એમના જોડે કોઈ સારા એવા એકાઉન્ટન્ટો અથવા તો ચાર્ટર એકાઉન્ટન્ટો તૈયાર હતા, આ હિસાબે એમને કેવી રીતે મેળવણું કર્યું, એક મોટો સવાલ છે. પછી ઓફિસો ઉપર રેડો કરી છે અને પછી ઓફિસના સ્ટાફને આ લોકોએ જેને કહેવાય કે અટકાયત કરી અને તપાસ અર્થે એમને રિમાન્ડમાં લીધા છે. આ એક સવાલ છે કે પહેલા જ દિવસથી આ 6000 કરોડનું કૌભાંડ છે એવું કેલ્ક્યુલેટ કેવી રીતે થયું? પહેલા જ દિવસે મેં જયારે કોઈ પત્રકાર મિત્રોને પણ કહ્યું હતું, નાના આપના માધ્યમથી એક જવાબદાર ન માત્ર રાજકીય પાર્ટી સાથે પણ એક નાગરિક તરીકે પણ આપની રિસ્પોન્સિબિલિટી સાથે અમે કહીએ છીએ કે આ એક અનામી અરજી જે પ્રમાણે સીઆઈડી એની પ્રેસ વાર્તામાં બોલે છે કે અનામી અરજી આવી, નાની અરજી, એની અંદર આપણે તપાસ કરી, અમે સર્વેક્ષણ બધી ટીમો બનાવી, 50 નો કાફલો આખી અલગ અલગ ટીમોની કામ કરી અને આ તારણ ઉપર આવ્યા છે. ફરીથી આપને કહું છું કે 12 મહિનાથી લોકલ યુટ્યુબ ચેનલો જે છે, મોડાસા આજુબાજુની નાની નાની જે ચેનલો છે, એ વારંવાર આ વસ્તુને પોન્જી ગેમને ટાર્ગેટ કરતી હતી. પણ કેમ જાણે કેમ કે લોકશાહીનો જે ચોથો સ્તંભ ગણાય
એવા કેટલાક માણસો પણ કદાચ આની સાથે ભરેલા છે, એવા વિડીયો પણ કેટલાક મેં જોયા છે કે સારા સારા પત્રકાર મિત્રો કે એ કંઈક જેની કહેવાય કે થાઈલેન્ડની પણ મજા માણી છે, જેની કહેવાય કે ગોવાની પણ ટિકિટોની લીધેલી છે અને મિજબાની કરેલી છે. તો સીઆઈડીએ આ એંગલમાં પણ જવું પડે કે કયા નેતાશ્રીઓ, કયા પદાધિકારીઓ, કયા સરકારી જેની કહેવાય કે અધિકારીઓએ આ પોન્જી સ્કેમના મુખ્ય જે સૂત્રધાર છે ભૂપેન્દ્ર ઝાલાની એક મિજબાનીનો વિપક્ષ આનંદ નેતા લીધેલો છે. તરીકેની ભૂમિકા જયદીપસિંહ આપની છે. આપ કઈ રીતે આ જે લોકોના નાણાં ફસાયેલા છે તેને લઈને આગળ આવશો, તેમની સાથે ઉભા રહેશો? કઈ રીતની આપની કામગીરી રહેશે આગામી સમયમાં? બિલકુલ અમે રોકાણકારોનું જોશ સુધી એનું પૈ કારણ કે એ લોકો તો મહેનત, ઘણા બધા શિક્ષકો અમને મળે છે બેન, અને એ લોકોએ તો શું કરેલું છે કે એમની મંડળીઓ જે ચાલે છે તાલુકા કક્ષાની, એ જે ટીચર સોસાયટીઓ ચાલે છે એની અંદર એ લોકોએ ક્રેડિટ લીધી છે ઘણા બધા શિક્ષકોએ. આ તો કહેવાતી રીતે તો જો ગણવા જઈએ તો હજારોની અંદર આ ટીચરો છે. કપલ જો નોકરી કરતા હોય તો બંને કપલ શિક્ષિકા બેન છે, એના હસબન્ડ પણ શિક્ષક છે. તો અપર લિમિટમાં જેટલી પણ ક્રેડિટ મળતી હતી જે તે સોસાયટીમાંથી 5-5 લાખ રૂપિયા મળતા હોય તો 5 લાખ, 7 લાખ રૂપિયા મળતા હોય તો 7-7 લાખ રૂપિયા આ લોકોએ ઉપાડ્યા છે અને અહીંયા રોકાણ કરેલું છે. તો એમના માટે અમે સદૈવ અવાજ બનવાના છીએ, અને એટલા માટે બનવાના છીએ કારણ કે જે આપ કહો છો કે સેલિબ્રિટીઓ કે સોનુ સૂડ જેવા હોય, ઇન્ડિયન ક્રિકેટ ટીમના ક્રિકેટરો જો આની અંદર સંડોવાતા હોય આવી લોભાવની, અને જ્યારે સરકાર પોતે માર્કેટિંગ કરતી હોય તો શા માટે નાના માણસો, નાના રોકાણકારો ત્યાં જાય નહીં? કારણ કે ત્યાં તો વાત હતી ભાઈ બિટકોઈન ની વાત હતી, ક્રિપ્ટોકરન્સી ની વાત હતી. એ વખતે કોઈ ખબર જ નથી કે ભાઈ આ એક ફ્રોડ ચાલે છે, અને આજ દિન સુધી આ કથિત રીતે છે. હું તો એક કહું છું કે બની બનાયેલું છે, અને આ જે 6,000 કરોડ હોય, 10,000 કરોડ હોય, 15,000 કરોડ હોય, એનું એકમાત્ર લક્ષ્ય, ગઢવી સાહેબ કદાચ આગળ બોલ્યા, મને અવાજ ધીમો સંભળાતો હતો, પણ એક બની બનાયેલી યોજના છે કે આ નાણાંને વ્હાઇટમાં કન્વર્ટ કરવા માટેની એક સ્પેશિયલ પ્લાનિંગ ચાલે છે, એવું અમે સ્પષ્ટપણે એવું માની રહ્યા છીએ. ધન્યવાદ. ઓકે, આપની પાસે આવું છું પ્રશાંતભાઈ. જે રીતે કોઈ પણ વસ્તુ ગેરકાયદેસર હોય તો તેના ઉપર બુલડોઝર ફેરવવામાં વાર નથી લાગતી. અહીંયા તો આટલું મોટું કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું, દુકાનોના સર્ટિફિકેટ, કેટલી મોટી ઓફિસો, તેમાં પણ ટીચરો હતા તેના પણ નામ સામે છે કે જે તો સ્કૂલમાં ભણાવતા કે આ સ્કીમમાં રોકાણ કઈ રીતે કરવું. આ બધું જ આપને લાગે છે કે કોકની રહેમ નેજર હશે તો જ પછી ચાલતું હશે? જો દરેકમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિ આટલી હિંમત ત્યારે જ કરે જ્યારે એને નાનું મોટું પીઠબળ એવી રીતે હોય કે મારું લગભગ કોઈ કશું બગાડી નહીં શકે. આપણી પાસે પાવર મોટો, ડેફિનેટલી એક સત્તાના બે હાથ તો હોય ને હોય, પણ એવા હાથ ના હોય કારણ કે એમની પાસે અત્યારે કાર્યકરોનો જથ્થો બધી, એટલે બધા કાર્યકરો આ કામ ના કરી શકે. કોઈ બહુ નજીકમાં હોય, કોઈ કે આને પહેલા સ્ટેપમાં સારી એવી મદદ કરી હોય, પહેલી વાર જ્યારે એને એક પહેલું પગલું ભર્યું છે બિઝનેસનું, અને એક જે સ્પાઇક લીધો છે બિઝનેસમાં, એમાં કોઈએ મદદ કરી હોય, અથવા તો આમણે પોતે એમની રીતે પૈસા કમાઈ અને કોઈકને બહુ મોટો કોથળો ખાલી કરીને આપ્યો છે, એટલે એ વ્યક્તિ આના ઓબ્લિગેશનમાં છે. એટલે રાજનેતાની માનો કે એક્ઝામ્પલ, હું કોઈ ધારાસભ્ય, લોકલ ધારાસભ્ય એને કહી દઉં કે સાહેબ આ વખતની તમારી ચૂંટણીનો ટોટલ ખર્ચ મારો, તમારે કોઈની પાસે લેવા નહીં જવાનો. હું કમાઈ ગયો, મારી પાસે 100 કરોડ રૂપિયા હોય તો વિધાનસભાની ચૂંટણી લડવા 5 કરોડ રૂપિયા જોઈએ, કે સાહેબ હું કોઈને કહી દઉં સાહેબ તમારો ટોટલ ખર્ચ મારો, તમારે એક બી રૂપિયો ક્યાંય ઉઘરાવાનો નહીં, લો આ 5 કરોડ, અથવા તમારે ખર્ચા બધા મારી ઓફિસેથી કરાવી દેવાના. અને એ થઈ, એ ધારાસભ્ય ચૂંટાઈને આવે મારા ફૂલ ઓબ્લિગેશનમાં, એ ધારાસભ્ય મંત્રી થાય, એટલે પછી એને એ મંત્રી પદાનું જે એનું ખાતું હોય એમાંથી મને અઢળક ફાયદો કરાવે, વત્તા મને કઈ પડે તો મારી પડખે એટલે બ્લાઇન્ડ. અને એટલે જ આવું કોઈ મજબૂત પીઠબળ હતું, એટલે જ આટલી હિંમત થઈ શકે. આટલા વર્ષથી આ બધું ચાલતું રહ્યું, લોકો રોકાણ કરતા રહ્યા, અને છેવટે જ્યારે આ પત્ર મળ્યો પછી ભાંડો ફૂટ્યો છે. હજુ પણ આવી તો કેટલી સ્કીમો કે જે ચાલતી હશે, કેટલાય લોકોના નાણાં ફસાયેલા હશે, હજુ તો તપાસનો વિષય બન્યો છે. અને હવે આ ઝડપમાં ભૂપેન્દ્રને પકડી પાડવામાં આવે તેવી આશા લોકો લગાવીને બેઠા છે, કારણ કે તેમના પૈસા ફસાયા છે. આભાર જયદીપસિંહ અને પ્રશાંતભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ. તો આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.